गोलमाल है भाई, सब गोलमाल है। तो चलिए शुरू करते हैं। જય હિન્દ મહાદેવ, હું છું આપનો મિત્ર હિતેન્દ્ર લીંબાણી। તો મારા મિની બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે રવિવાર હતો એટલે થોડુંક કામ કરી લીધું। અતુલભાઈ આવી ગયા એટલે હું અને અતુલભાઈ પછી નીકળી ગયા। આજ તો અમારા ગામમાં રવિવારી ભરાણી હતી, તમે જોઈ લ્યો નજારો કેમ છે। બાકી કાલે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે મહાદેવ મંદિરના શિંગાર કરવા માટે અમે બે ખરીદી કરવા નીકળી ગયા। રોડ બની ગયો, ગયા વખતે કામ ચાલુ હતું ને, જો વાતાવરણ લાગે આજ વરસાદ તો આવી છે હો થોડો। પહોંચી ગયા છીએ અમે લોકો। આ વખતે મહાદેવનો શૃંગાર થોડોક અલગ કરવાનો છે એટલે અમે વિચાર્યું કે ચોકલેટ અને બિસ્કિટ વાળા ભાઈની દુકાને જવા વેત તમારા ભાઈ 24 કેરેટ ગોલ્ડ વાળી ચોકલેટ લઈ લીધી। આ જોવો તો કલે જાવ, આ શું છે? ઘડીક વાર તો હું વિચારમાં પડી ગયો કે આ વસ્તુ છે શું। આ ભાઈને કીધું કેક ઉતારી દો। આ વખતે તો ડેકોરેશનમાં કેક હોતે નાખવાની છે, બિસ્કિટ, કેક ને ચોકલેટ, કારણ કે આ વખતે આપણે અલગ જ શૃંગાર કરવો છે। પછી ક્યાં વાત, તો ચાયણી વગરના પીરા રસગુલ્લા હતા બોલ। જો કલે જાવ એટલી બધી વસ્તુ લઈ લીધી છે અમે, અને આ ભાઈને કીધું કરી નાખો તમે અમારો હિસાબ। અને પછી અતુલભાઈ તો જોતા હતા, જો કઈ આમાં નવું હોય ને આપણને ગમી જાય તો દુકાનવાળા ભાઈ મસ્ત સામાન પેક કરીને આપણને 2 થેલા આપી દીધા અને આપણે આપણા થેલા લઈને અહીંથી નીકળી ગયા। જયપુરનો આ ટોકીઝ તો તમે જોઈ જોઈશે, બોલો આનું નામ શું છે કહી દો ઝડપથી હાલો। નીકળીને આપણે આવી ગયા ડાયરેક્ટ સ્પેશિયલ બિસ્કિટ વાળા ભાઈની દુકાને, અને આપણે જોતા હતા એટલે બિસ્કિટ પણ લઈ લીધા। હવે આપણે ઘરે જવા નીકળી ગયા। ખરેખર તમે આ પેટ્રોલ પંપનું નામ શું વાંચો છો? હાવ સાચું મને કહી દેજો, નાયરા કે ન્યારા કે નયારા શું વાંચો છો? હાવ સાચું બોલી જઈજો। તો બસ મેં લખ્યું ને જલસા, એટલે જિંદગીમાં હંમેશા જલસા જ કરવાના। હવે આપણે ઘરે પહોંચી ગયા દેવડગી ગામમાં। હવે મળ્યા આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં। જય હિન્દ મહાદેવ।